ભારત હવે એ દેશ નથી રહ્યો જે તેમના ઈશારા ઉપરના છે. ડોનાલ્ડ ટ્રમ્પની એક પોસ્ટે દુનિયામાં હલચલ મચાવી દીધી. વડાપ્રધાન મોદી, પુતિન અને શી જિનપિંગની તસવીર સાથે તેમણે લખ્યું, એવું લાગે છે કે આપણે ભારતને ચીનના હાથમાં ગુમાવી દીધું છે. એક સમય હતો જ્યારે ભારત બિન જોડાણની નીતિ ઉપર ચાલતું હતું, પણ ઘણીવાર મોટા દેશોના દબાણમાં રહેતું. પરંતુ છેલ્લા દાયકામાં ભારતે ભારત પ્રથમ નીતિ અપનાવી છે. આનો અર્થ છે કે કોઈના દબાણમાં આવ્યા વગર માત્ર રાષ્ટ્રીય હિત માટે નિર્ણય લેવા. આ નીતિના સ્પષ્ટ ઉદાહરણો છે. પશ્ચિમી દેશોનું દબાણ હોવા છતાં ભારતે રશિયા પાસેથી રેકોર્ડ માત્રામાં સસ્તું તેલ ખરીદ્યું છે. ચીન સાથે જુઓ, એક તરફ બોર્ડર પર તેની આંખમાં આંખ નાખીને ઊભા રહ્યા છીએ, તો બીજી બાજુ એસસીઓ જેવા પ્લેટફોર્મ પર તેની સાથે વાત પણ કરી છે. આ જ છે નવી ડિપ્લોમેસી. આજે આપણે અમેરિકાના દોસ્ત પણ છીએ, પણ જ્યારે તે આપણી ઉપર દબાણ બનાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેને જડબાતોડ જવાબ પણ આપીએ છીએ. અમેરિકા સારી રીતે સમજે છે કે જો ઇન્ડો પેસિફિકમાં ચીનને કાબૂમાં રાખવું હશે તો ભારત વગર એ શક્ય જ નથી. એટલે જ હવે સંબંધો પ્રેશરથી નહીં પણ બરાબરી અને રિસ્પેક્ટથી ચાલશે. ભારત હવે વર્લ્ડ પોલિટિક્સની ગેમમાં માત્ર ઓડિયન્સ નથી રહ્યું, પરંતુ પોતે કિંગ મેકર બની ગયું છે. તમને શું લાગે છે, શું ભારતની આ જે મલ્ટી અલાઇનમેન્ટની નીતિ છે તે સાચી દિશામાં છે?